પ્રાર્થના કરીએ। આજ કળ વિના બળ નહીં। આજે મકવાણા કુટુંબની ચામુંડ દેવી રજાનો આપે, બ્રહ્માંડમાં રજાનો આપે, મેલડીમાં રજાનો આપે, ત્યાં સુધી આપણું કોઈ પણ કાર્ય પૂર્ણ ન થાય। અદા ગમે એટલા મંત્ર બોલે પણ તમારી માતા રજા ન દે ને તો આ કાર્ય જ ન થાય। તો આજે આપણે બધા કુટુંબ હળી મળીને ભેગા થયા, આ માતાના આશીર્વાદ કહેવાય। અને આજ તો તમારું કુટુંબ ભોળ્યું છે કે આજે ભોળિયા એટલે કે તમે હંપીને બધા કામ કરો છો, તારું મારું એવું રાખતા નથી। એ જ કાર્યની સિદ્ધિ કહેવાય। બાકી તું કર ને હું કરું ને ઓલો કે તું કર, એ કાર્યની સિદ્ધિ ન થાય। આજે આપણું કુટુંબ એક રૂપ થઈ જાઓ અને આજે એક રૂપથી આપણે આ કાર્ય કરીએ તો એ કાર્ય પરિપૂર્ણ થાય। હું બ્રાહ્મણનો દીકરો કહું છું। તો આજે પેલા સ્થાપનની અંદર માં ભગવતીની પ્રાર્થના કરીએ કે આજે અમારા મઢની અંદર કદાચ અમે કોઈ પણ એવી દેવી હોય અને અમે ભૂલથી નિમંત્રણ ન આપ્યું હોય તો હે માં ભગવતી આજે યજ્ઞની સાક્ષીમાં આજે અમે અહીંયા પૂજા કરવા બેઠા છીએ, બ્રાહ્મણની સાક્ષીમાં તમને નિમંત્રણ આપીએ છીએ। પછી ઘણા એમ કે નિમંત્રણ આપવાનું ભૂલી ગયા। આજે મઢના કોઈ પણ તમે એવી દેવી દેવતાને પૂજતા હોય અને આપણે ખબર પણ ન હોય તો આજે એમને પણ આપણે નિમંત્રણ આપવાનું કે તમે અહીંયા પધારો, અમે ભક્તિભાવથી તમારું નિમંત્રણ કરીએ છીએ। અને માતાને કહેવાનું કે તું મઢમાંથી હે માં ભગવતી આ પૂજા સ્થાપનની અંદર પધાર, આજે અમે તમારું પૂજન અર્ચન કરીએ। બે હાથ જોડી રાખી અને ભાવથી માં ભગવતીને આપણે બોલાવીએ। હરિ ઓમ માં સ્થળ સ્થળ મહે તુગરા કરો પલ પલ તેરા માં જગતો સુનરા તારા ભક્તને સંભાળ માં તોરા કરે મોજ પાર્શ પાપે ભક્તનાને સાચવે તારો કરે પાવન